જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ 2-3-4 દિવસથી એક વાયરલ થઈ રહ્યું છે પોસ્ટ, આપણે નરેન્દ્ર મોદીનું પોસ્ટ વાયરલ થઈ રહ્યું છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ લોકડાઉન લાગવાનું છે ભારતમાં। જે આ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે ભારતમાં શું ફરી એકવાર લોકડાઉન થશે કે નહીં થાય તેના પર ચર્ચા કરવાના છે। શું આ વાત સાચી છે કે ખોટી છે તેના પર ચર્ચા કરવાના છે અને A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું ગાઈસ। એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા જાણકારી લાયક વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું। તો વિડીયોની શરૂઆત કરી કે ભાઈ આ શું આ વાત સાચી છે કે ખોટી છે। અત્યારે જે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ વગેરે વગેરેમાં લોકો જાહેર કરી રહ્યા છે કે ભાઈ 1લી તારીખથી લાગશે લોકડાઉન અને આ તારીખથી લાગશે લોકડાઉન। તો ગાઈસ આ બધી એકદમ અફવા છે, એટલે આમ અફવા ન કહી શકીએ। આ એક નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે ભાઈ આપણે એલર્ટ રહેવું પડશે, એટલે કે આપણે આમ સાવધાન રહેવું પડશે એમ। જેમ કે ભાઈ અત્યારે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે આપણો દેશ વચ્ચે આવી શકે છે અને તેના પર પણ હુમલો થઈ શકે છે એવી શક્યતા છે। એટલે આપણે સાવધાન રહેવાની જરૂર છે અને એલર્ટ રહેવાની જરૂર છે। એટલા માટે કીધું કે નરેન્દ્ર મોદીએ એટલું જ કીધું કે ભાઈ આપણે તૈયારીમાં રહેવું પડશે। આપણે એક મુશ્કેલીનો સામનો કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને હજુ પણ મુશ્કેલીઓ આવે તો આપણે બધા એક થવું પડશે અને તેના માટે કદાચ લોકડાઉન લાગી શકે છે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। એવું જાહેર નથી કરી દીધું કે ભાઈ લોકડાઉન થઈ જશે કે એવું કોઈ ડેટ નથી આપવામાં આવી, એટલે કે તારીખ નથી નક્કી કરવામાં આવી કે ભાઈ આ તારીખે લોકડાઉન થશે। તો હજી અને આગળ હજી શું પ્રોસેસ થશે, શું કાર્યવાહી થશે તેની પણ એટલું જાણી ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે ગાઈઝ। કહું છું ફરી એકવાર રિપીટ કરું છું કે તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ અને આવનારા સમયમાં શું થશે અને કે દિવસે લોકડાઉન લગાવવામાં આવશે, કઈ તારીખ જાહેર કરવામાં આવશે તેની એટલું જાણી ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। અને જે સત્ય હોય તે તમારી સમક્ષ રજૂ કરીશ અને જે હકીકત હશે તે જ તમારી સમક્ષ રજૂ થશે મારી ચેનલમાં। અફવા અને ખોટી વાતોથી દૂર રહો, સાવધાન રહો અને મારી જાણકારી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરી શકો છો ગાઈઝ। અને મેં તમને કીધું હજુ આવનારા સમયમાં શું થશે, શું નિર્ણય કરવામાં આવશે સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવશે અને કયા દિવસે તારીખે લોકડાઉન કરવામાં આવશે તેની પણ એટલું જાણી ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેશે। તો ગાઈઝ એટલે જ કહું છું કે ભાઈ જો તમે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને ફરી એકવાર કહું છું કે હજુ આવનારા સમયમાં શું નક્કી કરવામાં આવે, આવનારા સમયમાં ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી શું નિર્ણય આવે તેની પણ એટલું જાણી ઇન્ફોર્મેશન મળી રહેવાની છે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।